રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકાદળી જય જલારામ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું છે, કારણ કે વાગ્યા છે 7:05 અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. દૂધ નહોતું તો પહેલાં આપણે કીધું દૂધ ને છાશ ને એવું બધું લઈ આવીએ. ગઈકાલ સાંજે આવ્યો ત્યારે લેતો આવવાનું હતું, પણ રસ્તામાં થોડુંક મોડું થઈ ગયું હતું અને પછી કીધું ઘરે પહોંચીને ખાઈ પીને લઈ આવીશ, પણ પછી આળસ આવી ગઈ એટલે કંઈ લેવા જવાનો ટાઈમ ન મળ્યો, એટલે અત્યારમાં દોડવું પડ્યું, એટલે થોડીક લેતાણ થઈ પડી છે અત્યારમાં. પણ કંઈ નહીં, દૂધને છાશ ને બધું આવી ગયું છે. હવે બસ ચા પાણીને બધું મૂકીએ એની વેઇટ કરીએ છીએ. ત્યાં સુધીમાં આપણે હજુ દીવાબત્તીને એ બધું કરવાનું બાકી છે, તો કીધું ચલો ફટાફટથી આપણે દીવાબત્તીને એ બધું કરી લઈએ. ત્યાં સુધીમાં આપણું ચા પાણીને બધું થઈ જાય ને પછી આપણે નીકળીએ આપણી ઓફિસ તરફ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે બસ સારું છે, સારું છે. સવાર હવારમાં સારું છે, હવારમાં કઈ વાંધો નથી. હજી તમને બધાને સારું છે ને? તબિયત પાણી સારા ને બધાને? તો વાંધો નહીં. અમારે ગોદડી જોતીશ, ક્યાં લેવા જાય છે? ગોદડી વાની છે પડી ગોદડી તો કઈ વાં હતી, ઓલા ઘરમાં હતી તો હવે તમે લઈ લો. લેવું છે, સારું તો લઈ લો ને ફટાફટથી ચા પાણી બધું મૂકી દો ને. હું છે ને ફટાફટથી દીવાબત્તી ને લો, એટલે ફટાફટ મીન્સ કે આપણે જે થતું હોય એ જ રીતના કે એમાં ઉતાવળ નથી કરવાની. જય માતાજી, જય ગણપતિ બાપ્પા, જય બજરંગબલી મહારાજ. ચલો હવે મળીએ છીએ પાછા આપણે દીવાબત્તી થઈ ગઈ પછી. ચલો આપણો હવે ચા પાણી ને બધું થઈ ગયું છે રેડી. તો કીધું ચા પાણી નાસ્તો કરી લઈ. નાસ્તો જો કે આપણે નથી કરવાનો, નાસ્તામાં તો ખાલી અમારે પ્રજ્ઞા જ હોય એકલી. નાસ્તામાં સુકેલી ભાખરી, તીખા ગાંઠિયા ને ફાફડી ગાંઠિયા. એ ક્યાંના? ધાર શક્તિ ગિરિરાજ મેઇન રોડ. બનાવવાનો ટાઈમ નથી, મમ્મી નથી ને એટલે કોણ બનાવી દે? મમ્મી હતા તો રસોઈ કરી દે. આજ વિચાર છે કે કંઈક શાક ખાવ, નકર દહીં ચા ને એવું જ ખાવ છું બપોરે. એટલે વિચાર છે કે દાળ ખાવ, એકાદી શાકભાજીમાં કંઈ છે નહીં ઘરમાં. તમારે ખવાય એવું શાકભાજી છે બધું? વાલ વટાણા ને ચોળા તમે મગાવ્યા હતા. ઓકે, ઈ કેદી વેતાઈ છે? એ જ વાત છે, હવે લેવું જ નથી એવું શાકભાજી. વાલ વટાણા ને ચોળા ને બધું ફ્રીઝરમાં જ મૂકી દઈશ, એટલે પડ્યું રહે ફ્રીઝરમાં. બીજું સ્ટોર કરેલું ખાઈ લેવાનું. નાખી થોડું દેવાય મોંઘું, 500 રૂપિયા થઈ હતી શાકભાજી એવું. ઓકે. અને મારા ગલકા તુરિયા જોઈશ. કાલે ઓનલાઈન જીઓ માર્ટમાં જોયું, પણ ખાલી ગલકુડી જ હતી, બીજું ખાઈ ગલકુડી. એમને પણ નામ કેમ પાડ્યું તે એવું ગલકુડી? પણ ખાલી એક ગલકા જ હતા, બીજું કાંઈ નહોતું. મેં ખાલી ગલકા હતું થોડું મગાવું અહીંયાથી શાકભાજી. ધાણા મેથી હોત ને તો થોડુંક બધું મગવી લેત જીઓ માર્ટમાંથી, પણ એવું કાંઈ નહોતું. આદુ હતું તો આદુ તો આપણે આગળ પડ્યું હતું ફ્રીજમાં. અને આ જ વિચાર છે આપણે લઈને નીચે જવાનું કે સેવનું પેકેટ કે એવું કંઈક લાવું તો કમસે કમ સેવ ટમેટાનું શાક હું ખાઈ શકું. ચલો નાસ્તા પાણી ને બધું થઈ ગયું છે અને હવે જવાનું છે આપણે 7:30 વાગ્યા છે સિયા બેબીના કપડાં ધોવા માટે. કેમ કે કાલે જે આવ્યા એ બધા આપણે નવા કપડાં હોય એ બધાને એકવાર પાણી વાટા કાઢી અને પછી જ આપણે સિયા બેબીને પહેરાવીએ છીએ. તો નવા અને જૂના બધા ધોવાના છે. અહીંયા છે નવાનો ઢગલો, અહીંયા છે જૂનાનો, અને જૂના થોડાક હજી બહાર છે અને કાલના ધોયેલા છે. તો અત્યારમાં આપણે પહેલાં એ કામ કાઢી નાખીએ. પાણી વટા કપડાં સિયા બેબીના કાઢી નાખીએ. ઠંડી છે થોડીક, અને આજથી થોડીક વધારે પડતી ઠંડી દેખાય છે. અને સાબજી હજી ગયા નથી ઓફિસ, એ જાય એની પહેલાં આપણે એને કહીએ કે જો શોપ ખુલ્લી હોય એકાદી કરિયાણાની તો આપને થોડુંક એવું લાવી દે. ઓલી શોપ તો ખુલ્લી છે કરિયાણાની, પણ હવે એ શોપે પર મળી જાય બધું કે નહીં ખબર નહીં. કેમ કે અહીંયાથી જો કે ડેરીની બાજુ પહેલાં 2 દરવાજા ખુલ્લા દેખાય ને, એક્ટિવા પડ્યું ને એની આગળ હોન્ડા પડ્યું, એની વચ્ચે છે એ, ત્યાં એક શોપ છે કરિયાણાની. પણ હવે જોઈએ એ અત્યારમાં ખુલ્લી છે કે ક્યાં ખબર નથી. આપણે જો ખુલ્લી હશે તો લઈ દેશે. એ શોપ તો ખુલ્લી છે પણ ત્યાં મળતું નથી. સોરી, હું બોલવા ગઈ, લોચો લાગી ગયો. અને બીજી આગળ શોપ છે ને ત્યાં જોવાનું છે અને મગાવવાનું છે આપણે કાજુ, બદામ અને પિસ્તા, અંજીર, અખરોટ અને ખજૂર અને મગજતરીના બી. બસ આટલી વસ્તુ મગાવવાની છે. ગુંદ ને આપણે આગળ પડ્યું છે. શું બનાવવાનું છે આમાંથી કોઈને આઈડિયા આવી ગયો હોય તો કહેજો. હજી મધ પણ જોઈશે, એ પણ આપણી આગળ છે. જે પેલું વડાલથી સંદીપભાઈની વાડીવાળું મધ છે નેચરલ, એ વાળું મધ જ આપણી આગળ પડ્યું છે, એટલે એમનો પણ યુઝ થઈ જશે. શું બનાવવાનું હોય કોઈને આઈડિયા આવી ગયો હોય તો કહેજો. બાકી બધું ફટાફટ પહેલાં અત્યારમાં કપડાં વોશ કરી નાખું. સવારે સબ્જી એ મગાવ્યું તો આપણે ડ્રાયફ્રૂટ ને એ બધું પણ આવ્યું ને, અને લાઇટ નથી કરતી કેમ કે સિયાને સુવડાવી છું. તો આપણે જ ગયા હતા બધું લઈને, સિંહ બધું લઈને, હું બધું લેવા માટે સિયાને લઈને કીધું હવે સિયાને લઈને આપણે જઈએ. સબ્જી ગયા ત્યારે શોપ બંધ હતી, દુકાને વટાણામાં ખુલ્લી ન હોય. તો અહીંયા આપણે લેવા છીએ પિસ્તા, કાજુ, અંજીર અને બદામ
ખજૂરામાં છે અને અખરોટ ભૂલાઈ ગયા લિસ્ટમાંથી, હું બોલતા ભૂલી ગઈ એટલે ત્યાંથી લાવતા ભૂલાઈ ગયા. એ સબ્જીયારામાં કહું છું પહેલાં આટલાનું કામ આપણે જે કટિંગ કરવાનું છે એ કટિંગ કરી લો. પહેલાં બદામ ને કાજુ ને બધાનું કટિંગ કરી લઈ, પછી પિસ્તાનું, પછી અંજીર ને ખજૂર છેલ્લે રાખીશ, કેમ કે ત્યાં સુધીમાં સિયાબેન જાગી જશે. ત્યારે સુડાવી છે લાદો ભાઈએ, તો એ સૂતી છે ને ત્યાં સુધીમાં ફટાફટ કામ કાઢ લો. કપડાં ઘડી કરવાના બાકી છે સિયાના, પણ મેં કીધું અત્યારે નથી કરવું, પહેલાં આ કામ પતાવી દઈએ આપણે. તો ચલો હવે હું ફટાફટ કટિંગ કરી લઉં. બાકી વાત હજી તમને કહું છું કે જો કોઈને આઈડિયા આવી ગયો હોય કે શું બનાવવાની છું તો ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દે. ચલો આપણે લેવા હતા સામાનનું તો આપણે કટિંગ કરીને મસ્ત મજાનું રાખી દીધું છે. થોડુંક ઘટ્યું તો એ સબ્જી અરે મગાવી લીધું હતું. એ સામાન અહીંયા છે, કટિંગ કરેલો છે. એ પિસ્તા છે, કાજુ છે અને બદામ છે અને ખજૂરના અંજીર આમ ગોતવા જાઉં છું. એ અહીંયા આવી ગયું છે ને સબ્જી નહીં આવતા હવે જે સામાન મગાવ્યો હતો ને એનું મગાવ્યો હતો એમનું કટિંગ કરવા બેહાડી દીધા ને આવતા હવે તમારી અરે હું કાંડ થઈ ગયો ઈ કયો પેલા મને. આવતા હવે સિયા હુતી હતી રૂમમાં એટલે હું એને જોવા ગયો ને તો શેટી ઈ તો આમ ઉપર હુતી હતી આગળ શેટીના આગળના ભાગમાં. તો મેં વળી શેટીના નીચેના ભાગમાં ગાડલામાં ખાલી મેં હાથ અડાડ્યો તા એને ખબર પડી કે ગાડલું કોકડ્યું. જો અત્યારે બોલું તો આમ થાય છે. તો એ થડકી ગઈ ને એટલે મેં તો હાલો આપણે ભાગો અહીંથી રૂમમાંથી. હુતી છે તો હુવા દઈએ. તો હુતી હતી ત્યાં હુવા દીધી ને 5 મિનિટ જેવું થયું હોય છે. હું હજી હાથ પગ મોટું ધોતો હતો ત્યાં રોવાનું ચાલુ થયું એનું. રોવાનું ચાલુ થયું એટલે આ પ્રજ્ઞા અહીંયા આ કામ કરતી હતી બધું. તો મેં કીધું લાઈને હું તેડું એને. તો હું તેડવા ગયું ને તો સીધી તેડી અને લઈ રોવા માંડી. તો એક બાજુ આપણો ચા ઉકળે છે અને બીજી બાજુ ઉકળે છે અહીંયા આપણું પાણી. કારણ કે આ પાણીમાં છે ને આ અંજીર પલાળવાના છે હવે, પણ પાણી ગરમ કરીને. તો બસ પાણી ગરમ થાય એની વેટ કરીએ છીએ. હવે આ કંઈક નવી પ્રકારની ચીકી લઈ આવી છે પ્રજ્ઞા, જોઈએ છે કેવી બને છે અને ટેસ્ટમાં કેવી લાગે છે. જો મજા આવશે તો બનાવી રાખશું. જે શિયાળો તો આપણો આખો બાકી જ છે. નહીં મજા આવે તો અહીંયાથી અટકી જવાનું, બીજું તો શું હોય એમાં. હવે તો ફટાફટથી હવે બસ ચા ઉકળી જાય એટલે ચા પી લે ને બાકીના ખજૂરના કટકા કરવાના છે. ખજૂરના કટકા કરી નાખીએ. ચા પાણી ને બધું પીવાઈ ગયું છે અને ખજૂરનું જેટલું આપણે કટપીસ કરવાનું તે કટપીસ પણ થઈ ગયું છે. અને સાથે સાથે અહીંયા આપણી હવે બદામ તળાઈ ગઈ છે ઘીની અંદર. તો બસ હવે આ અખરોટ છે, કાજુ છે, પિસ્તા છે અને કઈ જો આ ગુંદ. હજી આટલી વસ્તુ આપણે તળવાની બાકી છે. તો ફટાફટથી એ તળાઈ જાય પછી કંઈક જોઈએ છે આગળ હવે કઈ એમાં બીજું વસ્તુ એડ થાય છે. મધ ને એવું બધું તો મને કહેતી હતી, પણ મધ તો એવું કંઈ મગાવ્યું નથી આપણી સાથે. ક્યાં છે? પ્લેટફોર્મ ઉપર. હા એ સામે પડ્યો. એ છે આપણે સંદીપભાઈ વડાલ જે વાડી છે એમની મધ ઉછેર કેન્દ્ર. આ એમનું મધ છે. તો આજે આપણે યુઝ કરીશું. બોલવામાં લોચા લાગે છે, કંઈ નહીં. તો ચલો હવે ફટાફટ એ બધી વસ્તુ ચડાઈ જાય ને પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણી બધી વસ્તુ તળાઈ ગઈ છે અને અહીંયા આપણે અંજીરને પલાઈ રહ્યા હતા એને ક્રશ કરી નાખ્યો છે એકદમ. અને બીજી બાજુ હવે આ ખજૂર છે. હવે ખજૂરનું શું કરવાનું છે તો ખબર નથી. ગુંદ તમને લોકોને દેખાય છે એટલો જ ગુંદનો આપણે ઉપયોગ કરવાનો છે. કારણ કે પ્રજ્ઞાનું કહેવાનું એવું છે કે ગુંદ ખાવ ને તો કે કમરનો દુખાવો ન થાય. તો હવે આપને ગુંદ છે ને ભાવતો નથી ને એને ગુંદ નાખ્યો છે. તો હવે જોઈએ છે કે ગુંદ વાળું આપને વસ્તુ ભાવે છે કે નથી ભાવતી, નહીતર પછી આપણે સ્કીપ કરી દેશું ખાવામાં. પ્રજ્ઞા એકલી ખાધે રાખશે અને આથી તો ખાધે રાખજે ને. આખું શિયાળો પીળો 4 મહિના શિયાળાના, બરોબર ને? હે એવું છે તો કઈ નહીં, જોયું જાય છે. હાલો ને ભાવશે તો જોઈએ. પણ ગુંદ આછી પાતળી કણિયું ક્યાંક ક્યાંક આવી કાઢી નાખશું આપણે. હે તો ક્રાસ આવશે, ભૂકો કરી દે એનો એમ. સારું હાલો તો હવે આના ખજૂરનું શું કરવાનું છે? હે ખજૂરને શેકવાનો છે ઘીમાં. અંજીરની પેસ્ટ ને ખજૂર બે એવું આમાં ઘીમાં નાખીને શેકવાનો છે ખજૂરને બે. હારે સિયા છે ને રહેતી નથી, કેમ કે જેમ પપ્પાએ આવતા હોય કામ કરી દીધું છે એટલે મને અઘરું પડે છે કામ. તો આ બાજુ આપણો ખજૂર અને અંજીર થઈ ગયો છે એકદમ એક રસ. જે પેલી જાડી જાડી કણિયું દેખાય ને આપણો ઓલો ખજૂર છે ને એની છે. એકરસ થઈ જવો જોઈએ પણ મારે સિયા નથી રહેતી એટલે હું એટલું ઓકાવી લઈશ. એકદમ એકરસ થઈને એક મિક્સ થઈ જવું જોઈએ અને બને ને ત્યાં સુધી કાળો ખજૂર જ લેવાનો. અને બાકી આ જાય છે આપણું મધ. ચાચું નહીં એડ કરીએ કારણ કે ઓલરેડી ગળ્યું તો હોય બધી ખજૂર ને અંજીર. આ એક બેનિફિટ એ છે કે એકદમ હેલ્ધી રહે.
ડ્રાય ફ્રૂટ્સ ને બધું આવે. અને બીજું એ કે એમાં તમારે કોઈ પણ જાતની ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાનો, નહીં ચાસણી કે કંઈ નહીં. એટલે શરદી ઉધરસનો પ્રશ્ન ન આવે કાંઈ. ઉધરસનો પ્રશ્ન ન આવે. આમ આપણે મધ ને એવી બધી વસ્તુ ન ખાતા હોય, ખજૂર હજી ખાતા હોય, આમાં બધા ડ્રાય ફ્રૂટ્સ ને બધું આવી જાય. એટલે આ થઈ ગયું આપણું રેડી મહાલો. હવે આને મિક્સ કરવાનો છે પહેલાની અંદર ને પછી એની ઢેફલી ઢાળવાની છે. તો ડ્રાય ફ્રૂટ ચીકી ગયો કે ડ્રાય ફ્રૂટ બરફી ગયો, આ થઈ ગયું છે આપણું અહીંયા રેડી એકદમ. હવે અને બસ હવે કેટલી વારમાં પેલું જામી જાય છે, ફ્રેશ થઈ જાય છે એ આપણે જોવાનું છે. ને પછી આપણે નાની એવા એમના કટપીસ કરવાના છે ને ડબરામાં ભરીને મૂકી દેવાના છે. ચાલો આ વાત તો થઈ આપણી ચીકીની. ડ્રાયફ્રૂટ ચીકી જો કે આમ તો ગોળ કે અથવા ખાંડમાં બનાવતા હોય છે, પણ આપણે કંઈક અલગ રીતે ટ્રાય કરી છે. તમે લોકો પણ ટ્રાય કરજો, જો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો. ને હવે વાત રહી ખાવા પીવાની, તો આપણે તો બપોરે જીમ હતા ફૂલ પેટ, એટલે અત્યારે આપણે કંઈ ખાવા પીવાની ઈચ્છા થઈ નથી. હવે જોઈએ છે પ્રજ્ઞાને શું ખાવું છે. ને બાકી પ્લાન એવો કર્યો છે કે આજે જઈએ ભવનાથમાં, કારણ કે શરદી ઉધરસ માટે કાવો પી આવીએ કીધું ત્યાં જઈને. તમારામાંથી જ લગભગ 1-2 કમેન્ટ્સ હતી કે જુનાગઢમાં ભાઈ કાવો સારો મળે છે તો એ પી લ્યો તો શરદી ઉધરસ ને બધું જતું રહેશે. તો હવે જોઈએ છે સીએબેન જો સુઈ જાય તો જવાનું પ્લાનિંગ છે, નહીંતર તો પછી શું થાય છે તો આગળ તમને લોકોના વિડીયોમાં ખ્યાલ આવી જ જશે. હું તમને કેમ મારી ઢેફલી ખાઈને નાક પેક થઈ ગયું, ગળું પેક થઈ ગયું. આજે થઈ ગયું તો કહું છું એમાં. અને એની પેલા શું ખાઈ વાત તમે? હું સોડા બીજું શું પીધું તું? છાશ પીધી. તું બપોર ભાણા ભેગી છાશ તો પીવી પડે ને. અને ઢેફલીમાં એક ખાંડનો દાણો નથી અને એને ઢેફલી ખાધા પછી ગળું પેક થઈ ગયું. કાંઈ નહીં, હારું હાલો અત્યારે હાંજના ભોજનમાં આવું આવી ગયું આજ. જી રેતી નહોતી એટલે આવતા હવે બીવડાવીને જ મને એટલી હદબાર કોરાવી છે વાત. એટલે મેં બીવડાવી નથી તો હું આમ તમ તાર મોડો જ આવીશ મોજ કે. તમને કીધું એમ તમે વેરાવળ રોકાજો, મને મા દીકરીને ખાધા ખોરાકી મોકલી દેજો. હા ખાસો તમે બે આમાં વિડીયોમાંથી આવી વિડીયો હું એકલી પર થોડી વિડીયો કરી, હું રામના નામ લઈ વેટી કરી. હો અને ઢેફલી કેવી બેની રિવ્યુ આપી ગયો એ હમણાં નો મળે રિવ્યુ, એમ થોડીક વાર પછી મળે. પેલા મારે ખાવું નકર સા ઠંડો થઈ જાય. જીવ સામા છે બીજું કઈ નથી એમાં હાસું ને. આપણે આવ્યા છીએ અત્યારે ભવનાથમાં, કારણ કે શરદી ઉધરસ એ 2000 ની દવા લેતા ન મટે ને, આ ખાલી 30 રૂપિયાના કાવામાં મટી જાય. એટલે આપણે આવ્યા છીએ જય ભવનાથ કાવા સેન્ટરમાં. બેનબાને અંદર સુવડાવ્યો જ ને અહીંયા પ્રજ્ઞા કંઈક માથાકૂટું કરે છે. હવે ગયા શિયાળે ને ઉનાળે ને એવું કરે છે. શું છે? કેટલા ભાઈ? 1 વર્ષ જ થયો ભાઈ? 2 વર્ષ થઈ ગયા ભાઈ. ના ભાઈ ના. અરે યાર અહીંયા હું આયા ઉભો તો મને ખબર ન હોય. તો 1 વર્ષ તું ક્યાંક ભાઈ હતો ગાયબ? હું ખોવાઈ ગયો. હા 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 હું બાવા સાધુમાં ભવનાથમાં બોલો મેળો ને પરિક્રમા ને આવી ને. હા જગ્યા લઈ લીધી. આવો બચ્ચે લોક. હા બરોબર. જાઓ કઈ નહીં, સારું હાલો ખાવું આપણો ઠંડો થઈને એની પેલા ફટાફટ પૂરો કરી દઈએ, નહીતર પાછું એમની પાસે ગરમ કરાવવું જોશે આપણે. બસ વાગ્યા છે અત્યારે 10:30 અને આપણે ઘરે પહોંચી આવ્યા છીએ ભવનાથથી. અને એક વાત તમારા લોકો સાથે શેર કરવી છે, એ છે ઠંડીને લગતી જ. અહીંયાથી જ્યારે અમે નીકળ્યા ઘરેથી ત્યારે એ ટેમ્પરેચર હતું 22 ડિગ્રી. જેમ જેમ દામોકુંડ પહોંચ્યા એમ 22માંથી થયું 20 ડિગ્રી. અને મેળાનું જે ગ્રાઉન્ડ આવે છે ત્યાં પહોંચ્યા ત્યાં થઈ ગયું 18 ડિગ્રી. તો જુનાગઢ સિટી અને ભવનાથના તાપમાનમાં 4 ડિગ્રીનો ફેર છે. તો હવે વિચારો 4 ડિગ્રીમાં તાપમાનમાં જે ફેર છે તો ભવનાથની અંદર ઠંડી કેવી હોય. પણ કંઈ નહીં, મસ્ત મજાનો કાવો પીવા મળી ગયો તો થોડીક આમ રાહત થઈ ગઈ. તમે લોકો આમ તો કે કેટલા દિવસથી કહેતા હતા કે ભાઈ કાવો પી લો મટી જશે. તો આજે ફાઇનલી ટાઈમ મળી ગયો આપને, તો કાવો પી લીધો અને મસ્ત મજાનું આમ શરીર એકદમ ફ્રેશ થઈ ગયું છે. અને હવે રહી વાત આપણા સુવિચારની, કારણ કે બ્લોગ પણ હવે પૂરો કરવાનો સમય છે. તો સુવિચાર તો ન કહી શકાય, પણ આમ શેરો શાયરી જેવું છે, પણ આમ સમજવા જેવું છે. બુફેનો જમાનો છે નથી બેસતી પંગત. બુફેનો જમાનો છે નથી બેસતી પંગત. સંગતમાં તો છે હર કોઈ, પણ કોને કહેવું અંગત. સાચું છે કે નહીં? કારણ કે સંગતમાં તો આપણી સાથે ઘણા બધા લોકો હોય, પણ ક્યારેક કોને ઉપરથી આપણે વિશ્વાસ શું કહેવાય કે આપણે જેમના ઉપર વિશ્વાસ કર્યો એ આપણો ક્યારે વિશ્વાસ તોડી નાખે એ કંઈ નક્કી ના રહીએ. એટલે સંગતમાં તો છે હર કોઈ, પણ કોને કહેવું અંગત. અત્યારે કંઈક એવું જ છે, પણ કંઈ વાંધો નહીં.
તમને લોકોના કેવું લાગ્યું એ તમારા કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવવાનું છે. ને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.